નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ છે 14. આપણે જે 14મો પાઠ છે વાડી પરના વહાલા, આ પ્રકરણનો સંપૂર્ણ સ્વાધ્યાય આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો અહીં આપણે સ્વાધ્યાય જોઈએ. તો સૌપ્રથમ પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો અહીંયા વિકલ્પો આપેલા છે. બાળકોની નજરમાં શું આવી જાય છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, એ અને બી, સી ત્રણેય. એ છે ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે. બી છે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે તે. સી કાકીડાએ કેવા રંગ ધારણ કર્યા છે તે. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 2. જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તેનો જવાબ આવશે ઓપ્શન ડી, રાતનો શાંત નીરવ સમય. પ્રશ્ન 3. કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? જવાબ આવશે ઓપ્શન ડી, એ છે આશ્રય અને આવાસ. બી છે આકાર અને આહલાદ. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 4. વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? તેનો જવાબ છે ઓપ્શન સી, દીપડા અને સિંહના. તો અહીં આપણો પ્રશ્ન 1 પૂરો થાય છે. હવે આપણે આગળનો જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એક છે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા તેનો જવાબ આપવામાં આવેલો છે. ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો, ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળી, નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. તો અહીં તેનો જવાબ આપવામાં આવેલો છે. તેનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર બીજા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. વંજી બાંધવી, નળિયા ચઢાવવા, ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈવાર શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાના હોય છે. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે. તો અહીં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીંયા સ્ક્રીન પર જવાબ આપેલો છે. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માનતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને આડોશ પાડોશના મિત્રો ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવંત મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે. એમાં ભૂટ્ટા શેકાય. એ પછી પીળા અને પોના કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. ઉપરાંત ચના, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે એ નાની ને ખાનગી હોય. આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. આપણા પ્રશ્નનો અહીં સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે. તો અહીં સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો. વાડી એટલે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન.
તે ઉધયે કરેલું બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાંચીડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય. વળી યાદ રહી જાય તે રીતે વીછી ડંખ પણ મારે. વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય. લલેરડા પોતાની ચાંચથી હાથમાંના કના ખાતા હોય અને દેડકા અળસિયાનો ગોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય. કાગડાઓની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, ઈંડા સોરતા ખેરખટ્ટા, મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો, પશુઓને વળગતી જીવાતો, વીણતા બગલા, પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ, ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાણી માંજરો પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમરા સુધીના અવાજ સંભળાય. શેઢાડી શેઢા વણિયલ, જબોદિયા, ધારખોદિયા, ભૂંડ, હરણા, રોજડા તો ક્યારેક દીપડાને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુ અને પશુ પક્ષીઓ કરાવે છે. તો અહીંયા આપણે ધોરણ 9 પાઠ 14 વાડી પરના વહાલા પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય જોયું. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.